ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। આ જે બનાવ હતો તેમાં 15 થી વધુ જે કામદારો છે તો તેઓ દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સતત 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ લગભગ 19 જેટલા ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ હજુ પણ કુલિંગ સહિતની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ 5 જેટલા કામદારોને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે। કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જે છે તે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। 15 જેટલા કામદારો દાઝી ગયા, તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। તો બીજી તરફ બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ, જીપીસીબીની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી તેની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે સતત 4 કલાક બાદ હજુ પણ આગ જે છે તે સંપૂર્ણપણે કાબુમાં નથી આવી અને ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ એક જે છે તે ઔદ્યોગિક અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિરેન્દ્ર પાટીલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, ઝઘડિયા।